ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 3 નવેમ્બરે સોમવાર યુક્ત પ્રદોષ છે, એટલે કે ત્રયોદશી તિથિ છે અને કારતક મહિનાની સુધી તેરસે પ્રદોષકાળ એટલે કે સૂર્યામય શિવજીની સામે 32 વાટ વાળો કે 32 મુખ વાળો દીવો અથવા 32 દીવાની પંક્તિ એટલે કે 32 દીવા લાઈનમાં કરવાનું વિધાન છે। કેવી રીતે અને શું છે? તો આ 3 નવેમ્બરે સોમવારે સૂર્યાસ્ત પછી સામે અથવા તો શિવાલયમાં શિવજીની સન્મુખ જો તમે 32 દીવા કરવા માંગો તો એક દીવો કરવાનો। તમે માટીનું કોડિયું લો, તાંબાનું લો, પિત્તળનું, તમારી ઉપર છે। તો એ જે દિવાળીમાં વપરાયેલા, હમણાં જ દિવાળી ગઈ છે, દીવા હશે તો એને ધોઈને ફરીથી તમે 32 દીવા લાઈનમાં શિવજીની સન્મુખ દાન કરી શકો છો। અને એવું ના કરી શકો તો એક જ દીવામાં તમે 16 વાટ આડી બનાવી અને તમે ચાહો તો દીવો કરી શકો। આમાં મહત્વપૂર્ણ વસ્તુ એ છે, સૌથી પહેલો નિયમ એ છે આમાં કે આ દીવો મૌન રહીને કરવો, એટલે કે આ દીવો કરતી વખતે કે આ દીવડાઓ કરતી વખતે કંઈ પણ બોલવાનું નથી। અને બીજા નંબરનો નિયમ છે કે આ જે દીવડા છે એ ગાય માતાના ઘીના જ હોવા જોઈએ। આમાં તેલ શબ્દનો પ્રયોગ ક્યાંય કરવામાં આવતો નથી અને કરવો પણ નહીં, કોઈ ઓપ્શન શોધવા પણ નહીં, ફક્ત ગાય માતાના ઘીના દીવા કરવાના અને 32 દીવા અથવા તો 32 વાટ વાળો દીવો કરવો। આટલું ધ્યાનમાં રાખવું। જે આ 3 નવેમ્બરે સંધ્યા સમયે પ્રદોષકાળ પછીના સમયે શિવજીની સન્મુખ દીપદાન કરવાના રહેશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।